હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે બેઠા બેઠા રમતા હતા ગેમ. આજે તો બાનો બર્થડે. અમારે જવાનું તો બહાર જમવા માટે. ડેડી સાસુ હજી નહોતા આવ્યા. અમે વેટ કરતા હતા. અમે કઈ ગેમ રમતા હતા કહ્યું? અમે રમતા હતા જાદુવાળી ગેમ. એમાં તો ડેડી આવી ગયા અને આપણે નીકળી ગયા જમવા. મને તો ફૂલ ભૂખ લાગી હતી હો બાપા. તો ચાલો આપણે આજે જઈએ જમવા. અને પેસી બેન બ્લોગરની સબસ્ક્રાઈબ કરજો. અને ગાડી આવી ગઈ અને અમે બેસી ગયા ગાડીમાં. તો ચાલો આપણે જઈએ જમવા. બેઠા ભેગી એવી ગરમી થતી હતી કે મેં એસી કરી દીધું. We've been waiting for so long. We've been waiting for this time to begin. અને મારા ડેડી મેચ રમવાના એવા શોખીન છે ને, દર વખતે મેચ જ જોવે. અને તમને તો ખબર જ હોય આપને આખું બેસવું ન ગમે. ડેડી પૂછશે તો આ શું છે, આ શું છે? અને આપને ન ફાવ્યું તો આપણે આવી ગયા પાછળની સીટમાં. એમાં તો મારા સાસુ અહીંયા રોલે ઊભા હતા. બેસી ગયા ગાડીમાં. અને આપણે ચાલો અત્યારે જઈએ. અને હું શુભુ પાછળ બેઠા બેઠા મસ્તી કરતા હતા. અને તમને તો ખબર જ હોય આપને ફાવે નહીં. અને સાને આપણે પહોંચી ગયા હોટલે. અને અંદર જતા એવું ટ્રાફિક હતું ને કે વાત પૂછો માં. જવો ગાઈસ, કેટલું ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક હતું તો આપણે વયા ગયા ગાર્ડનમાં. અને આપણે આવ્યા હતા ધરતીજન હોટેલમાં. અને જોવા નેચર કેટલું સરસ છે. જોવો કેટલું સરસ દેખાય છે. ચિલ્ડ્રન એરિયા બહુ મસ્ત છે. હું સુબહ રમતા હતા. આમાં એવી બીક લાગતી હતી નો ભાઈ. મને આવી બધી બહુ ગેમ રમવી ગમે. ને આ તો ગેમ ઝોન. આ છોકરાને બહુ મજા આવે એવું છે. એટલામાં તો થઈ ગયો તો જમવાનો ટાઈમ. અને આપણે નીકળી ગયા જમવા. ગાઈસ, હોટલ એટલી સરસ છે ને, અહીંયા ફૂલ ટ્રાફિક હોય તો ગાર્ડનમાં બેસવાની એવી મજા આવે ને. આ ફોટો પાડવા માટે બહુ જ સરસ જગ્યા છે. જેને ફોટા પાડવાના શોખીન હોય અહીંયા આવી જાય. અમે અંદર ગયા પાછું ટ્રાફિક ફૂલ હતું. અમને ઘણીવાર કીધું તમે વેઇટિંગ રૂમમાં બેસો. અને આપણે બેસી ગયા વેઇટિંગ રૂમમાં. અને તમને જ ખબર હોય આપને આ કંઈ ન થાય. ખુશી પર ને ગાડી બનાવી દીધી. ફાઇનલી અમારો વારો આવી ગયો. આજે મને એટલી ભૂખ લાગી હતી ને કે વાત પૂછો માં. મેરું કાંઈ આવ્યું, હું કહું લાવો હું મગાવી દઉં. કેમ કે મારું ઇંગ્લિશ પાવરફુલ છે. અને પાછા જમીને આપણે આવી ગયા ગાર્ડન તરફ. ચલો ગાઈસ, ગ્રીનરી કેટલી સરસ લાગે છે ને. આપણે ફૂલ જમી લીધું તું પણ પચાવવું પડે ને. આપણે રમવા માંડ્યા જમ્પિંગમાં અને હિચકામાં. અને આ સિટિંગ એરિયા બહુ મસ્તનો છે.
તેમાં તો અમને રમવાની હતી ગેમ, અને આ ગેમ મારા ભાઈ આવી ગયા અને આપણે ફાઇનલ લઈ લીધા ગેમના ટોકન. આ ગેમ જેને રમી હોય કોમેન્ટ કરજો. મારાથી ડાગલું પડી ગયું, પછી ડેડીએ વારો દીધો અને ફાઇનલી ડાગલું નીકળી ગયું અને ફાઇનલી આપણે રમવા ગયા બીજી ગેમ. મને આ ગેમ બહુ રમવાની મજા આવી. તમને મારી જેમ ગેમ રમવી ગમે? તેમાં તો મને પણ મારા ડેડી ગેમ રમાડવા આવી ગયા. પછી મેં મારા ડેડી ગેમ રમી અને આજે તો ફૂલ મોડ પડી ગયો. આ ડાગલાનું નામ શું રાખો કોમેન્ટ કરજો. અને ફાઇનલી નીકળી ગયા ઘર તરફ. અને આ છે મારા ડેડી. અને ઘરે આવીને આપણે કરવાની છે કેક કટિંગ. તમને ખબર તો હોય આજે મારા બાનો બર્થડે હતો અને અમે કર્યો બર્થડે સેલિબ્રેશન. મને ફૂલ મોજ પડી ગઈ. તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. જય શ્રી કૃષ્ણ બધાને. તમને મારી જેમ કેક ભાવે કે નહીં? કેક બહુ ભાવે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.